આમ તો ગીરનું જંગલ કેસર કેરી અને એશિયાઈ સિંહો માટે ઘણું જ પ્રખ્યાત છે, પરંતુ આ સાસણગીરની અંદર અનેક સ્થાપત્યો આપણી વિરાસતને જાળવીને ઊભા છે. આજના આ વિડીયોમાં હું તમને એક એવી જ ખાસ જગ્યાએ લઈ જઈશ જે હિરણ નદીના કિનારે આવેલી છે અને તેનો ઇતિહાસ પાંડવકાળ સાથે જોડાયેલો છે. આ જગ્યા એક વિશેષ ઐતિહાસિક વારસો ધરાવે છે તથા વન ડે પિકનિક માટેનું એક બેસ્ટ લોકેશન છે. નમસ્કાર મિત્રો, ઝરુકોમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. હું છું અમન પટેલ. તો આજે હું તમને લઈ જવાનો છું 5000 વર્ષ જૂનો ઇતિહાસ બતાવવા માટે, જ્યાં 5000 વર્ષ જૂની પાંડવકાલીન ગુફાઓ આવેલી છે અને એક પૌરાણિક શિવ મંદિર આવેલું છે જેનું નામ છે કિષ્કિંધેશ્વર મહાદેવ. આ મંદિરના દર્શન માટે શરૂઆતમાં તમે રોડ ઉપર ગાડી પાર્ક કરીને આગળ આવશો તો સામેની સાઈડ ઉપર રોડ જાય છે, ત્યાં તમે જશો તો આગળ નદી દેખાશે. નદી પહેલાં એક સરસ મજાનું ગણપતિ દાદાનું મંદિર અને હનુમાન દાદાનું મંદિર છે. પહેલાં તમે દર્શન કરો, ત્યારબાદ આપણે નદી ઓળંગીને પેલી તરફ જઈએ તો ત્યાં મહાદેવજીના દર્શન થાય છે અને બાજુમાં જ 5000 વર્ષ જૂની ગુફાઓ આવેલી છે. અત્યારે હું મહાદેવજીના દર્શન માટે આવી પહોંચ્યો છું. આ મંદિર છે મહાદેવજીનું અને આ જે જોઈ રહ્યા છો એ પૂરો વિશાળ પથ્થર છે અને લાગે છે કે અંદર સ્તંભ અને આ જે વિશાળ પથ્થરને કાપીને પૂરું મંદિર બનાવવામાં આવ્યું છે. અહીંયા નેચરલી આ જુઓ તો આ રૂમ છે અને ત્યાં આ હવાની અવર જવર માટે પણ આવી એક ગેપ ક્રિએટ કરવામાં આવી છે અને આ પૂરો પથ્થર છે. ચલો હવે તમે અંદર જઈને મહાદેવજીના દર્શન કરો. શિવલિંગને જોઈને તો એવું જ લાગે છે કે આ પૌરાણિક છે અને પાંડવો સમયનું છે. અત્યંત સુંદર રીતે મહાદેવજીને સજાવવામાં આવ્યા છે. ચલો હું આગળ જઈને તમને દર્શન કરાવું. આપણે નીચેથી ચાલીને ઉપર આવીએ તો આ સર્વપ્રથમ ગુફા છે. આ ગુફાની અંદરનો સાઈડનો પાર્ટ છે અને સામે શિવલિંગની સ્થાપના કરેલી છે અને બેઠકનો પાર્ટ છે. આખી આ પથ્થર છે, તમે જુઓ આખો આ પથ્થર છે. આવી બાજુમાં પણ બીજી ગુફા છે, આગળ જઈને તમને બતાવું. અહીંયાથી આગળ જઈએ તો આ જો આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટનું એક બોર્ડ લાગેલું છે. આ પુરાતત્વ ડિપાર્ટમેન્ટનું આ બોર્ડ એટલે હોય છે કે જ્યારે બે પૌરાણિક કોઈ પણ જગ્યા હોય છે તો તેને સંરક્ષિત કરવામાં આવે છે. આ એક્ટ મુજબ અહીંયા કોઈ પણ ક્ષતિ પહોંચાડશે તો તે ગુનાપાત્ર છે. આ બીજી ગુફા છે જે હાલમાં તો બંધ છે પણ કંઈક આ રીતની છે અને આ પૂરો વિશાળ પથ્થર છે. આગળ જવું તો આ એક અલગ એન્ટ્રી છે. અહીંયાથી આ અંદર પૂરો પથ્થર છે અને આ પિલ્લર પણ પથ્થરથી કટ કરીને બનાવેલો છે. અહીંયા એક ખાસ વાત કહું તો અહીંયાની બહારની સાઈડ ઉપર રહું છું તો અત્યારે તમને પાણીનો અવાજ આવતો હશે. અહીંયાથી નદી જે પાસ થાય છે તેનો પાણીનો અવાજ અહીંયા આવે છે, પણ જેવું હું આટલે જઉં છું આગળ તો પાણીનો અવાજ બંધ થઈ જાય છે
અને અહીંયા એક પણ અવાજ નથી આવી રહ્યો. અને સામેની તરફ જુઓ, આ ગુફા સામેની તરફ બેઠક છે. અંદર લઈ જઈને બતાવું તમને કંઈક આ રીતનું છે. તમને જોઈને જ ફીલ થશે કે આ કંઈક પૌરાણિક જગ્યા છે. હવે બાજુમાં પણ આ જો આખો ઝાડનું થડ અહીંયા છે અને ગુફા સાથે જોડાઈ ગયું છે. આગળ એક ઓર ગુફા છે. સ્થાનિક લોકો જણાવ્યા પ્રમાણે આ સૌથી ડીપ ગુફા છે. અંદરની તરફ અંદર જવાનો પ્રયત્ન નહીં કરીએ આપણે, હું તમને બહારથી બતાવું. ગુફામાં સામેની તરફ જુઓ તો બેઠક છે અને અલગ અલગ ક્યુબિકલ્સ છે અંદર. આ ગુફાઓ જોઈને એવું તો લાગ્યું કે આ અત્યંત પ્રાચીન છે અને અહીંયા લખેલું છે કે આ પાંડવકાલીન છે, એટલે કે 5000 વર્ષ જૂનો ઇતિહાસ આ ગુફાઓ ધરાવે છે. અહીંયા આવશો ત્યારે કંઈક અલગ જ વાઇબ્સની ફીલ થશે. આસપાસ પક્ષીઓનો અવાજ છે, સામે નદીનો ખળખળ વહેતો અવાજ છે પાણીનો, જે ગુફાની અંદરની તરફ જશો તો બિલકુલ ગાયબ થઈ જાય છે. ખરેખર આ અદ્ભુત જગ્યા છે. જ્યારે પણ ગીરની મુલાકાતે આવો ચોક્કસથી આ જગ્યાએ આવજો. પાસ્ટમાં પણ આવી બધી જગ્યાઓ અમે એક્સપ્લોર કરેલી છે જે પાંડવકાલીન છે. તેના વિડીયો તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઉદાહરણ તરીકે હું તમને કહું તો જંડ હનુમાન મંદિર, ડોસલી માતા મંદિર, તમે ગુપ્તેશ્વર મહાદેવ જે પંચમહાલ જિલ્લામાં આવેલું છે, અને માખણીયો પર્વત. આ બધી જ જગ્યાઓ પાંડવકાલીન ઇતિહાસ ધરાવે છે. આ બધી જ જગ્યાઓના વિડીયો અમારી ચેનલ ઉપર અવેલેબલ છે અને ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક પણ આપેલી છે. આ બધી જગ્યાઓ જો તમે એક્સપ્લોર નથી કરી તો ચોક્કસથી કરજો. આ જગ્યા વન ડે પિકનિક માટે તો બેસ્ટ છે. તમે ફેમિલી સાથે આવશો તો અહીંયા નાહવાની મજા માણી શકો છો. એક એકાંતનો સમય અહીંયા ગાળી શકો છો ફેમિલી સાથે. અને જ્યારે પણ ગીરની મુલાકાતે આવો તો ચોક્કસથી આ જગ્યાએ આવજો. તમને અલગ જ અનુભવ થશે. જે એક્સપ્લોરર છે તેના માટે તો આ ખૂબ જ એક અનેરી તક છે કે આ જગ્યાઓ જોવે. અને જ્યારે પણ અહીંયા આવો ત્યારે અહીંયા બાજુમાં જ એક ખોડિયાર માતાનું મંદિર આવેલું છે, તે પણ એક્સપ્લોર કરી શકો છો. આસપાસમાં ઘણી બધી જગ્યાઓ છે જે તમે એક્સપ્લોર કરી શકો છો. જે મેં એક્સપ્લોર કરેલી છે આસપાસની જગ્યાઓ તે હું તમને ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક આપી દઈશ. એ જગ્યાઓ તમે એક્સપ્લોર કરી શકો છો. હવે હું આ વિડીયોને અંત આપીશ અને એક રિક્વેસ્ટ ઓલવેઝ કરું છું કે જે પણ લોકો અહીંયાની મુલાકાતે આવે છે પ્લીઝ અહીંયા કચરો ના ફેલાવશો. અમે જોયું કે ઘણા બધા લોકો અહીંયા પ્લાસ્ટિક ફેંકીને જાય છે. આ જૂની પૌરાણિક જગ્યાઓ છે જેની સાચવણી આપણી પણ રિસ્પોન્સિબિલિટી છે. તો જ્યારે પણ આ જગ્યાઓની મુલાકાતે આવો તો ચોક્કસથી અહીંયા સ્વચ્છતા જાળવજો. અહીંયા કચરો બિલકુલ ના નાખશો અને આ જગ્યાની સુંદરતા એવી ને એવી રાખજો કે આગળના સમયમાં લોકો આ જગ્યાઓની આવી જ રીતે મજા માણી શકે. હવે હું આ વિડીયોને અંત આપું. આશા રાખું છું કે વિડીયોમાં આપેલી ઇન્ફોર્મેશન તમને ગમી હશે. જો વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી એક લાઇક આપો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અવશ્યથી શેર કરો અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ લેજો. હવે હું ફરીથી મળીશ એક નવી જગ્યાએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બાય બાય. હર હર મહાદેવ.